અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી. મહેસાણા, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર સાબરમતી નદીના પાણીમાં ગરકાવ થયું. 10 વર્ષ બાદ સાબરમતી નદી ભયજનક સપાટી પર. સાબરમતી નદી કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ગાંધીનગરના સંત સરોવરમાં 66,000 ક્યુસેક પાણીની આવક થઈ. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સંત સરોવરમાંથી 82,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મંત્રી કુંવરજી બાવળિયાએ સંત સરોવરની મુલાકાત લીધી. સંત સરોવરમાંથી પાણી સાબરમતી નદીમાં છોડાયું. રિવરફ્રન્ટનો લોઅર પિરામિડ પાણીમાં ગરકાવ થયો. પાણીનું લેવલ વધતા વોકવે ઉપર પાણી ફરી વળ્યા. રિવરફ્રન્ટ વોકવે સહેલાણીઓ માટે બંધ કરાયો. અમદાવાદના વાસણા બેરેજમાંથી 96,000 ક્યુસેક પાણી છોડાયું. અમદાવાદ શહેરના 19 વિસ્તારોમાં વાસણા બેરેજના 27 દરવાજા 12 ફૂટ ખોલવામાં આવ્યા. સુભાષ બ્રિજથી વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરાયું. પાલડી, જૂના વાડજ, નવા વાડજમાં એલર્ટ જાહેર. એલિસ બ્રિજ, જમાલપુર, કોચરબ, પીરાણા, પીપળજ, શાહવાડીમાં એલર્ટ. કામા હોટલ વિસ્તાર, સાબરમતી પાવર હાઉસ, સરખેજ, દુધેશ્વર, માધુપુરા, શાહપુર, ગ્યાસપુરમાં એલર્ટ. બદરખા, ભાત, કાસિન્દ્રા, ધોળકા સહિત વિસ્તાર એલર્ટ ઉપર. સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. ગ્રામ્ય વિસ્તારોમાં ચારે તરફ ખેતરોમાં પાણી ફરી વળ્યા. ભાત, બદરખા, ઓડ, કાસિન્દ્રા, બાકરોલ, બારેજા એલર્ટ ઉપર. અમદાવાદના સરોડા ગામમાં સાબરમતી નદીમાં જળસ્તર વધતા 4 લોકો ફસાયા. ફસાયેલા 4 લોકોને બચાવવા માટે ફાયર વિભાગ સ્થાનિક દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ખેડાની સાબરમતી નદીમાં પાણી છોડાતા પૂરની પરિસ્થિતિ. ખેડામાંથી પસાર થતી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગાંડીતુર બનેલી સાબરમતી નદીના પાણી ખેડા જિલ્લાના પથાપુરા ગામમાં ઘૂસ્યા. ઘોડાપૂરના કારણે સમગ્ર ગામ જળબંબાકાર, જનજીવન પ્રભાવિત. સાબરમતી નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે ખેડા ધોળકા હાઈવે જળબંબાકાર. રસ્તા ઉપર પાણીની નદીઓ વહી પાણી ભરાતા લાંબો ટ્રાફિક જામ. ખેડા ધોળકા હાઈવે ઉપર સાબરમતીના પૂરમાં બાઇક ચાલક ફસાયો. ભારે પાણીના પ્રવાહમાંથી લોકોને પસાર ન થવા તંત્રની અપીલ. સાબરમતી નદી ગાંડીતુર બનતા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના 12 ગામ એલર્ટ કરાયા. ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાનની ભીતિ. લોકો હોડીમાં અવરજવર કરવા મજબૂર બન્યા. આણંદમાં મહીસાગર નદીમાં જળસ્તર વધ્યું. કડાણા ડેમમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડાયું. મહી નદી કાંઠે આવેલા 26 ગામને એલર્ટ કરાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસ નદી 2 કાંઠે વહેતી થઈ. નદી કાંઠે પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ. નદી કાંઠે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. દ્વારકાના ભાણવડમાં વર્તુ નદીમાં પાણીનો પ્રવાહ વધતા 6 વર્ષીય બાળક સાથે દંપતી પાણીમાં તણાયું. સ્થાનિકો દ્વારા પરિવારને બચાવી લેવાયો. વડાપ્રધાન મોદીએ બહુચરાજીના હસલપુરમાં આવેલા મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ વિટારા લોન્ચ કરી. આ ઉપરાંત બેટરી પ્લાન્ટનું પણ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના હાસલપુરથી પીએમ મોદીએ ગણેશ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને કહ્યું કે ભારતની મેક ઇન ઇન્ડિયા યાત્રામાં નવા અધ્યાયની શરૂઆત છે. ભારતની આ એક મોટી છલાંગ છે. વડાપ્રધાને કહ્યું કે ભારતમાં બનતા ઈ વાહનો એ 100 દેશોમાં નિકાસ થશે. હાઇબ્રિડ બેટરીનું ઉત્પાદન પણ શરૂ થઈ રહ્યું છે. ભારત અને જાપાનની મિત્રતાનો પણ નવો અધ્યાય શરૂ થયો. પીએમ મોદીએ કહ્યું કે અહીં બનતી ગાડીઓ ફરી જાપાનમાં નિકાસ થાય છે. ભારત અને જાપાનના સંબંધોની આ મજબૂતી છે. વર્ષ 2017માં બેટરી પ્લાન્ટનો પાયો નાખ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે ભારતે એક દાયકામાં બનાવેલી નીતિઓ આજે કામ આવી રહી છે. 2014થી જ અમે આ તૈયારીઓ શરૂ કરી હતી.
વૈશ્વિક અને સ્થાનિક ઉત્પાદકો માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે રાજ્યોની નીતિઓ સરળ અને સ્પષ્ટ હશે તેમને ફાયદો થશે. તેવા રાજ્યોમાં રોકાણકારોએ વધુ આવશે. દરેક રાજ્યોએ આ તક ઝડપી લેવી જોઈએ. ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી અને CR પાટીલ વચ્ચે બેઠક યોજાઈ. રાજભવનમાં બંને વચ્ચે 1.5 કલાક સુધી બેઠક ચાલી. ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો અંગે બેઠકમાં ચર્ચા થઈ. દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયમાં અમેરિકાએ લગાવેલા ટેરિફ અંગે મહત્વની બેઠક. પીએમ મોદીની અધ્યક્ષતામાં કાલથી લાગુ થઈ રહેલા ટેરિફ અંગે ચર્ચા. નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીનો વકીલોએ વિરોધ કર્યો. કમિટીના ગઠન બાદ CJIને રજૂઆત કરાશે. જજ સંદીપ ભટ્ટ ખૂબ જ સિદ્ધાંતવાદી, સ્પષ્ટ વક્તા સુપ્રીમ કોર્ટમાં ડેલિગેશન મોકલીને રજૂઆત કરીશું કહ્યું. 21 સપ્ટેમ્બર સુધી ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય. શ્રાદ્ધ પક્ષ અને વિધાનસભાનું સત્ર હોવાથી વિસ્તરણ અટક્યું. નવરાત્રી અથવા નવરાત્રી બાદ હવે વિસ્તરણની સંભાવના. વડોદરા કલેક્ટર કચેરીમાં 5 ધારાસભ્યોની ડેરીના સત્તાધીશો સાથે બેઠક. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કહ્યું, દૂધ ભાવફેર સહિત 8 મુદ્દે રજૂઆત કરી છે. ડેરી સત્તાધીશોએ ભાવફેર સહિતના મુદ્દે સહેમતિ આપી છે. બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલે બેઠક બાદ કહ્યું, ડેરીના ઓડિટ બાદ નિર્ણય લેવામાં આવશે. પશુપાલકોને ભાવ વધારો આપ્યો છે અને આપીશું. બોડેલીમાં વાર્ષિક સભા યોજવાનો કોઈ જ વિરોધ નથી. કેટલાક કામ વગરના લોકો આવી હોહા કરે છે. આણંદની અમૂલ ડેરીને લઈ KDCC બેંકના ડિરેક્ટર મહેન્દ્ર પરમારે ચૂંટણી પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવ્યા. કહ્યું, મંડળીઓને નીચલા વર્ગમાં મૂકી વોટ ચોરી કરાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સિવિલ કોર્ટમાં આર્બિટ્રેશનના 60 કેસ હારી. કેસ હારતા કોન્ટ્રાક્ટરને 101 કરોડ હવે ચૂકવવામાં આવશે. GSRTCના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. કર્મચારીઓને હવે 55% મોંઘવારી ભથ્થું મળશે. કર્મચારીઓને એરિયર્સની પણ ચૂકવણી કરાશે. BZ કૌભાંડને લઈ ભૂપેન્દ્ર ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર. હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને શરતી જામીન આપ્યા. રોકાણકારોને નાણાં ચૂકવવા કોર્ટને તેણે બાહેધરી આપી. પાલનપુરમાં જનસેવા કેન્દ્રમાં દાખલો કઢાવવા અરજદારોની લાંબી કતારો. ભરતીને લઈ દાખલા કઢાવવા લાંબી કતાર. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ બાળકોની શાળા બદલાવી રહ્યા છે. આજે 1 કલાકમાં 25થી પણ વધુ વાલીઓએ LC લીધું. સ્કૂલ દ્વારા ઓનલાઈન અભ્યાસથી પણ વાલીઓ નાખુશ છે. અમદાવાદમાં DEOએ વાલીઓની સમસ્યાના નિવારણ માટે ટીમ બનાવી છે. બાળકોના અન્ય સ્કૂલમાં એડમિશન માટે મદદ કરાશે. વાલીઓની સ્કૂલ અંગે ફરિયાદ સાંભળી ટીમ પગલાં લે છે. DEOની ખાસ ટીમ 7th ડે સ્કૂલ ખાતે તૈનાત છે. વડોદરાના માંડવીમાં શ્રીજીની મૂર્તિ પર અજાણ્યા લોકો એંડા ફેંક્યા. હિન્દુ સંગઠનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. નિર્મલ પાર્ક યુવક મંડળમાં સવારી દરમિયાન બનાવ બન્યો. પંચમહાલમાં હાલોલ પાવાગઢ રોડ ઉપર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાલક તૂટી પડતા 3 શ્રમિકો ઘાયલ. ઘાયલ થયેલા 3 શ્રમિક પૈકી 2 ગંભીર. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદના અડવમાં અંબિકાનગરમાં EMTS બસ ભૂવામાં ફસાઈ. EMTS બસ ભૂવામાંથી બહાર કાઢવા કોલ્ડ મિક્સ નાખવું પડ્યું. રોડ રસ્તાની કથળતી હાલતથી મુસાફરો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ ઉપર થયેલી જૂથ અથડામણના કેસમાં 13ની ધરપકડ. જૂની અદાવતમાં 2 જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. રાજકોટ પોલીસ દ્વારા 250 જેટલા સ્થળોએ વિદેશી વિદ્યાર્થીઓને લઈ તપાસ. 5 વિદેશી નાગરિકોના વિઝા પૂર્ણ હોવાનું ખુલ્યું. વિદેશી નાગરિકોને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરાશે. સુરતમાં 3 વર્ષના માસિયાઈ ભાઈનું અપહરણ કરી ટ્રેનમાં હત્યા કરનાર ભાઈ વિકાસ વિષ્ણુદયાલની મુંબઈથી ધરપકડ. આરોપી મૂળ બિહારના શિવારનો રહેવાસી અને 15 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. આરોપીની ધરપકડ અંગે ક્રાઇમ બ્રાન્ચ DCP ભાવેશ રોજિયાએ જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈના BKC વિસ્તારમાં પહોંચી હતી. આરોપીને લોકેશનના આધારે પકડી પાડ્યો.